ચોખાના ખીચાના પાપડ બનાવવા હોય ને ત્યારે સૌથી વધારે દરેકને પ્રોબ્લેમ એ જ થતી હોય કે પાપડ છે ને એ સુકાયા પછી એમાં તિરાડ પડે છે અને તે તૂટી જાય છે. મારે પોતાને પણ એ જ પ્રોબ્લેમ થાય છે. પણ હું આજે પાપડ વ્યવસ્થિત માટે શીખવા માટે મારી મોટી બેનને ત્યાં આવી છું. મારા મોટા બેન રૂપાબેન છે, એની પાસેથી હું ઘણી રેસીપી શીખી છું. થોડી નાની નાની જે રસોઈમાં હું તમને જે ટિપ્સ આપતી હોઉં છું એ બધું હું એની પાસેથી શીખી છું. પણ આજે હું એની પાસેથી પાપડ શીખવા આવી છું, કારણ કે તે આખા વર્ષના પાપડ બનાવે છે અને ભરે છે તેના ઘર માટે. તો રૂપાબેન, તમે અમને એમ કહો કે આ પાપડ બનાવતી વખતે એમાં તિરાડ ન પડે એના માટે શું ધ્યાન રાખવું જોઈએ? એના માટે જે આપણે પાણી બનાવીએ ઉકાળીને એ એકદમ ઉકાળવાનું હોય અને એની સામગ્રી જે નાખવાની હોય એ વ્યવસ્થિત રીતે પરફેક્ટ માપ સાથે એમાં નાખવી પડે. હા, એટલે તો પછી તિરાડ ના પડે. પછી તિરાડ ન પડે. અને વધારાનું પણ પાણી આપણે જો ઉમેરવાનું થાય તો એ પણ ફરીથી થોડું ઉકાળીને પછી જ એમાં ઉમેરવાનું. તો આજે રૂપાબેન પાસેથી તમે અને હું ચોખાના ખીચાના પાપડ જોઈએ કે કઈ રીતે બને છે. આજે આપણે 2 કિલો ચોખાના લોટની પાપડી બનાવવાના છીએ. આ તપેલીમાં 1 કિલો ચોખાનો લોટ સમાય છે અને અહીં કૃષ્ણ કમોદ ચોખાની કણકીનો આ લોટ લીધો છે. જે ચોખા છે ને ખૂબ જ સુગંધીદાર આવે છે અને જેનાથી પાપડ પણ બહુ સરસ થાય છે. 2 કિલો ચોખા સાથે આપણે અહીં 1 વાટકી એટલે કે તમારે જે પ્રમાણે તીખાશ જોઈતી હોય ને તે પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ લેવાની છે. તેની સાથે 20 ગ્રામ જીરું લઈશું, સાથે 20 ગ્રામ સફેદ તલ લઈશું, તેની સાથે 100 ગ્રામ સાબુદાણા લઈશું, 40 ગ્રામ મીઠું લઈશું અને પાપડીયો ખારો છે ને તે પણ 40 ગ્રામ લેવાનો છે. પાપડીયો ખારો આવો ટુકડામાં મળે છે અને ટુકડા પ્રેસ કરતાં તે ભૂક્કો થઈ જાય છે. અહીં ખીચાના પાપડ બનાવવા માટે પાપડીયો ખારો અને મીઠાનું પ્રમાણ એકસરખું લેવાનું છે. બનાવવાની શરૂઆત આપણે સાબુદાણાને મિક્સરના જારમાં ઉમેરી દઈશું. જારનું ઢાંકણ ઢાંકી અને આ સાબુદાણાને પીસી લેવાના છે. પીસ્યા પછી ઢાંકણ ખોલશું. હવે એક મોટા પોળા વાસણમાં ગળણી રાખી પીસેલા સાબુદાણાનો પાવડર છે ને તે ચાળી લેવાનો છે, જેથી પાપડમાં સાબુદાણાનો એક સરખો સરસ ભૂકો મળે. હવે અહીં આ તપેલી જેમાં 1 કિલો ચોખાનો ઝીણો લોટ સમાય છે ને, તો ટોટલ 2 તપેલી એટલે કે 2 કિલો લોટ પીસેલા સાબુદાણા સાથે ઉમેરી દેવાનો છે. હવે લોટને સાઈડમાં રાખી દઈશું અને એક મોટું તપેલું લઈશું. જે તપેલું ભરી અને લોટ ઉમેર્યો હતો ને તે 4 તપેલા પાણી આ મોટા તપેલામાં ઉમેરી દેવાનું છે. હવે ગેસની હાઈ ફ્લેમ પર પાણી ઉકળવા માટે રાખી દેવાનું છે. સાથે સાથે ગરમ થતા પાણીના તપેલાને ઢાંકણ ઢાંકી દઈશું. હાઈ ફ્લેમ પર પાણી ગરમ કરતાં લગભગ 6 થી 7 મિનિટ પછી ઢાંકણ ખોલવાનું છે. અહીં પાણી ગરમ થઈ એકદમ સરસ ઉકળી રહ્યું છે. બસ પાણી આવું એકદમ સરસ ઉકળે ને એ પછી ઉકળતા પાણીમાં પ્રથમ આપણે 40 ગ્રામ મીઠું ઉમેરી દઈશું. તેની સાથે 20 ગ્રામ તલ ઉમેરશું, સાથે 20 ગ્રામ જીરું પણ ઉમેરી દઈશું. તેની સાથે બનાવેલી લીલા મરચાં અને આદુની પેસ્ટ આ સમયે ઉમેરી દેવાની છે. હવે ઉમેરેલી બધી સામગ્રીને એક વખત ઉકળતા પાણીમાં મિક્સ કરી દઈશું અને અંદાજે વધુ 5 થી 7 મિનિટ આ પાણી છે ને તે ઉકળવા દઈશું, જેથી આદુ, મરચાં, જીરું, તલની ફ્લેવર છે ને તે પાણીમાં સરસ બેસી જાય. અંદાજે 5 થી 7 મિનિટ આ બધું ઉકળતા પાણીમાં હવે લીલા મરચાંની તીખી ફ્લેવર સાથે જીરુંની ખૂબ સરસ સુગંધ આવી રહી છે. તો હવે આ ઉકળતા પાણીમાં ખારો આ રીતે ભૂકો કરી ઉમેરતો જવાનો છે. પાપડીયો ખારો બધો જ ઉમેરાઈ જાય ને તો હવે સરસ રીતે પાણીમાં આ ખારાને મિક્સ કરી દઈશું. બસ ખારો પાણીમાં મિક્સ થઈ જાય ને એટલે આ પાણીને હવે આપણે વધારે નહીં ઉકાળીએ, પરંતુ તુરંત જ આગ ઉકળતા પાણીને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. હવે સ્ટેન્ડ પર આ પાણી લઈ લઈએ. સાથે જે વાસણમાં ચોખાનો લોટ અને પીસેલા સાબુદાણા કાઢ્યા હતા ને તેમાં પહેલાં થોડું આ પાણી ઉમેરી દઈશું. લગભગ અડધું ઉકળતું પાણી અત્યારે ઉમેરી દીધું છે. પાણી ઉમેર્યા પછી ઝારા વડે લોટને ધીરે ધીરે પાણી સાથે મિક્સ કરતા જઈશું. પાણીમાં લોટને સતત મિક્સ કરતા જઈ પાણી છે ને તે લોટ સાથે ભળવા લાગે છે. બસ થોડો એવું મિક્સ થઈ જાય ને એટલે હવે તપેલામાં બાકી રહેલું પાણી છે ને તે પણ ધીમે ધીમે કરી હલાવતા જઈ અને મસાલા સાથે ઉમેરી દેવાનું છે. હવે બધું ઉકાળેલું પાણી છે ને એ બધા મસાલા સહિત લોટમાં ઉમેરાઈ ગયું છે. તો હવે લોટને આ રીતે સતત મિક્સ કરતા જવાનો છે.
ચોખાની પાપડી બનાવવા માટે લગભગ આપણે એવું જ જોયું છે કે ગેસ પર ઉકળતા પાણીમાં ચોખાનો લોટ મિક્સ કરી અને પછી તે જ તપેલામાં બધું ખીચું બાફતા હોય છે, જેથી ઘણી વખત ચોખાનો લોટ છે ને તે તપેલામાં ચીપકી જાય છે, ક્યારેક તપેલામાં બેસી જાય છે અને ક્યારેક બળી પણ જાય છે. ટૂંકમાં ઘણો બધો લોટ છે ને તે તપેલામાં ચીપકી અને વેસ્ટ જતો હોય છે. પણ મારી બહેન પાસે ખીચું બનાવવાની આ રીત મેં પણ પહેલી વખત જોઈ. ખરેખર જરા પણ લોટ વેસ્ટ ગયા વગર ખૂબ જ સરળ રીતે ખીચું બનાવવાની આ રીત છે. વળી 2, 5 કે 10 ગમે એટલા કિલો ચોખાના લોટનું ખીચું ફક્ત એક જ વ્યક્તિ પણ કોઈની મદદ વગર બનાવી શકે છે. અહીં સતત મિક્સ કરતા જઈ અને તમે જોઈ શકો છો કે બનાવેલું પાણી છે ને એકદમ માપનું પ્રમાણસર થયું છે અને બધો લોટ વ્યવસ્થિત મિક્સ થઈ ગયો છે. અને પાણી મિક્સ થયેલા લોટની કન્સિસ્ટન્સી પણ એકદમ કઠણ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં તેવી આવી છે. પણ હજી પાપડીનું ખીચું તૈયાર નથી થયું. હજી આ તૈયાર થયેલા લોટને આપણે બાફવાનો છે. તેના માટે ઇડલી ઢોકળાના સ્ટીમરની હોલવાળી અથવા હોલ વગરની પ્લેટમાં થોડું એવું તેલ લગાવી લેવાનું છે. એકદમ વ્યવસ્થિત તેલ લગાવાઈ જાય ને એટલે પ્લેટમાં ચોખાના લોટમાંથી બનાવેલા મિશ્રણને આ રીતે પ્લેટમાં ઉમેરી અને ફેલાવતા જઈશું. આ રીતે એક પ્લેટમાં સમાઈને તેટલો લોટ ઉમેરી અને ફેલાવી દેવાનો છે. અહીં લોટ છે ને તે પ્લેટમાં બરાબર ફેલાવાઈ જાય ને એટલે પ્લેટમાં લોટ વચ્ચે આ રીતે 5 થી 6 હોલ બનાવી લેવાના છે. હોલ બનાવવાથી શું થશે કે લોટ બધી બાજુ વ્યવસ્થિત રીતે બફાશે. એક પ્લેટમાં લગભગ 6 હોલ બનાવી લીધા છે. બીજી સાઈડ ગેસની હાઈ ફ્લેમ પર સ્ટીમરમાં પાણી ઉમેરી ગરમ કરવા રાખ્યું હતું. તો અહીં ગરમ થયેલા સ્ટીમરમાં પાણી ઉપર આ રીતે લોટ ભરેલી ટ્રે ગોઠવી દઈશું. ટ્રે સેટ થઈ જાય ને એટલે સ્ટીમરનું ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ પર લગભગ 5 થી 7 મિનિટ આ લોટને બફાવા દેવાનો છે. સ્ટીમરમાં લોટ બફાય છે ને એ દરમિયાન આપણે બીજી પ્લેટમાં પણ તેલ લગાવી અને બનાવેલા ચોખાના લોટને ફેલાવી દઈશું. અને આ પ્લેટમાં પણ લોટ ફેલાવાઈ જાય ને એટલે વેલણ વડે હોલ પાડી લેવાના છે. બસ આ ડીશ તૈયાર થઈ ગઈ છે તો તેને સાઈડમાં રાખી દઈશું. અહીં મેં પ્લાસ્ટિક કે પોલિથીનનું આવું મોટી જાડી શીટ લીધી છે. ઘરમાં કોઈ પણ જાડી પોલિથીનની બેગ અથવા તો શીટ હોય ને તો તે લઈ શકાય છે. પણ લોટ બફાય ને તે પહેલાં આ પોલિથીનની શીટ લઈ અને ફેલાવી દેવાની છે. અંદાજે 7 મિનિટ પછી બફાતા ચોખાના લોટનું ઢાંકણ ખોલીશું. લોટ બાફવાની એકદમ સરસ સુગંધ આવી રહી છે એટલે કે ખીચું બની અને લગભગ તૈયાર થઈ ગયું છે. તો હવે ચપ્પુ વડે લોટને ચેક કરશું. અહીં ચપ્પુ છે ને તે એકદમ સરસ ક્લીન બહાર આવી રહ્યું છે એટલે કે આપણે ચોખાની પાપડી બનાવવા માટેનું ખીચું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો ખીચાની આ ગરમ ટ્રેને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને ગરમ ટ્રે બહાર કાઢી તેમાં તૈયાર થયેલા ખીચાને બહાર કાઢી પોલિથીન શીટ પર ફેલાવી લઈશું. તેની જ સાથે લોટ ભરી અને તૈયાર કરેલી બીજી ટ્રે છે ને તે સ્ટીમરમાં ગોઠવી અને તે લોટ બફાવા રાખી દઈશું. હવે બીજી સાઈડ આપણે પોલિથીન શીટ પર કાઢેલા ખીચામાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે. ખીચું ખૂબ જ ગરમ છે માટે આ રીતે જાડી પોલિથીન શીટ સાથે ખીચાને આ રીતે મસળશું. આ રીતે ખીચાને મસળવાથી પાપડીનો લોટ છે ને તે સરસ મસળાઈ જાય છે અને કૂણવાઈ પણ જશે અને હાથમાં ગરમ પણ નહીં લાગે. બસ માત્ર 1 મિનિટમાં જ લોટ મસળાઈ ગયો છે. તો હવે આપણે એક ચોખ્ખી પ્લાસ્ટિક બેગ લઈ લઈશું અને ત્યાર પછી મસળેલા લોટમાંથી આ રીતે રોટલીની સાઈઝના લુવા બનાવી લઈશું અને બનાવેલા લુવાને પોલિથીન બેગમાં રાખતા જઈશું જેથી બનાવેલા લુવા છે ને તે એકદમ ડ્રાય ના થઈ જાય અને તેનું મોઇસ્ચર પણ જળવાઈ રહે. બાફેલા આટલા લોટમાંથી લગભગ 12 થી 15 લુવા બની અને તૈયાર થઈ ગયા છે. તો અહીં આપણે પાપડ બનાવવાનું મશીન લઈશું. ઘરમાં જો પાપડ બનાવવા માટે એક જ વ્યક્તિ હોય ને તો પાપડ બનાવવા માટે આ મશીન બહુ ઉપયોગી થાય છે. મશીનની બંને સાઈડ આ રીતે પ્લાસ્ટિક કે પોલિથીનની જાડી શીટ લગાવી દઈશું. બંને પોલિથીનની શીટ પર થોડું એવું તેલ પણ લગાવી દેવાનું છે. તેની સાથે એક સ્ટીલની પ્લેટમાં પણ નીચે તેલ લગાવી અને લઈ લઈશું જેથી બનાવેલા પાપડ છે ને તે તેમાં ચીપકે નહીં અને તેમાં રાખી શકાય. અહીં હવે બનાવેલા ખીચાના લુવામાંથી એક લુવાને લઈ આ રીતે પાપડ બનાવવાના મશીનમાં એક સાઈડ વચ્ચે ગોઠવી દઈશું. મશીનની બીજી સાઈડ ઢાંકી અને હવે મશીનને પ્રેસ કરશું જેથી લુવો પ્રેસ થઈ અને પાપડ બની જાય. હવે મશીનને ખોલી અને જોશું. જુઓ એકદમ મોટો ગોળ પાપડ બની અને તૈયાર થઈ ગયો છે. તો આ બનેલા પાપડને ડીશમાં રાખી દઈશું અને આ જ રીતે લુવો મશીનમાં રાખતા જઈશું અને પાપડ બનાવતા જઈશું. અહીં તમે જુઓ છો કે કેટલી ઝડપથી ખીચાના પાપડ બની અને તૈયાર થઈ રહ્યા છે અને એ પણ હું તો ફક્ત વિડીયો શૂટિંગ કરું છું પણ મારી સિસ્ટર એકલી આ રીતે એકદમ સરળતાથી પાપડ બનાવી રહી છે. માત્ર 5 થી 6 મિનિટમાં લગભગ 12 થી 15 પાપડ મશીનમાં પ્રેસ થઈ અને તૈયાર થઈ ગયા છે. તો હવે આ બધા પાપડને આપણે સૂકવવાના છે. તેના માટે જમીન પર આ રીતે પ્લાસ્ટિક શીટ ફેલાવી અને રાખી દીધી છે. અહીં બનાવેલા પાપડને આ રીતે ડીશમાંથી લઈ પ્લાસ્ટિક શીટ ઉપર એક પછી એક ફેલાવી દઈશું
અહીં ડીશમાં પણ બધા પાપડ વણી અને સાથે રાખ્યા હતા ને છતાં પણ એકબીજા સાથે જરા પણ ચીપક્યા નથી. ધીમે ધીમે બધા પાપડ છે ને તે અહીં ફેલાવાઈ ગયા છે. તો આ જ રીતે આપણે બધા જ પાપડ બનાવી અને પ્લાસ્ટિકની સીટ ઉપર ફેલાવી દેવાના છે. અહીં આ પાપડ તમે તડકામાં એટલે કે સનરેઝમાં પણ સૂકવી શકો છો અને જો ઘરમાં ક્યાંય તડકો ના આવતો હોય ને તો ફેન નીચે પણ સૂકવી શકો છો. બધા પાપડ ફેલાવાઈ ગયા છે તો લગભગ પાપડને 1 દિવસ સુધી સૂકવવા દઈશું. અહીં જુઓ 1 દિવસ પછી પાપડ એકદમ સરસ સુકાઈ ગયા છે. સાથે સાથે દરેક પાપડને જોઈ શકો છો કે તેમાં ક્યાંય પણ ક્રેક નથી પડી અને કલરમાં પણ એકદમ ઉજળા બન્યા છે. એટલે કે પાપડ બનાવવા માટે તેનું ખીચું બનાવવામાં બધી વસ્તુનું પરફેક્ટ માપ હોય અને પ્રોપર પાણી ઉકાળ્યું હોય ને તો આખું વર્ષ સાચવી શકાય ને તેવા પરફેક્ટ ચોખાની પાપડી એટલે કે પાપડ બનાવી શકીએ છીએ. લગભગ 1.5 દિવસ સુકાઈ ચોખાની પાપડી બની અને તૈયાર થઈ ગઈ છે. તો કડકડિયા પાપડને હવે એકઠા કરી લઈશું. બધા પાપડ એકઠા થઈ જાય ને એટલે સાથે સાથે તેને કન્ટેનરમાં ભરતા પણ જઈશું. અહીં તમે જુઓ બધા પાપડ છે તે કલરમાં પણ એકદમ સરસ બન્યા છે અને એક પણ પાપડ ક્યાંયથી ક્રેક પણ નથી પડી અને તૂટ્યા પણ નથી. હવે પાપડથી આખો ડબ્બો ભરાઈ ગયો છે. બધા પાપડને ડબ્બામાં ભર્યા પછી હવે ડબ્બાનું ઢાંકણ ઢાંકી દઈશું. આ પાપડ છે ને તે આ રીતે ઢાંકી અને રાખશું ને તો આવા જ કડક છે ને તે આખું વરસ રહેશે અને એક વખત બનાવી અને 1 વર્ષ સુધી સાચવી પણ શકાશે. અહીં મેં બધી કાચી પાપડી સાથે શેકેલો એક પાપડી પણ બનાવી અને રાખી છે. તો ફ્રેન્ડ્સ, આખું વર્ષ સાચવવા માટે આ સરળ રીતથી અને પરફેક્ટ માપ સાથે ચોખાનું ખીચું બનાવી અને પાપડી બનાવશો ને તો ક્યારેય આ પાપડ છે ને તે ફાટશે પણ નહીં અને એકદમ સરસ રહેશે અને આખું વર્ષ સાચવી પણ શકાશે. તો ફ્રેન્ડ્સ, ચોખાની પાપડી બનાવવાની આજની આ રીત તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેશો. ફરી મળશું એક ઉપયોગી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.